સાબરકાંઠાના પ્રાંતિજની વાત કરીએ, જ્યાં જૂથ અથડામણની ઘટના બનવા પામી. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. સાબરકાંઠાના પ્રાંતિજની આ ઘટના છે, જ્યાં જૂથ અથડામણ થવા પામી હતી. હિન્દુ સંગઠનો પ્રાંતિજની બજારો બંધ કરાવવા માટે નીકળ્યા. પથ્થરમારો થયો. જય શ્રી રામના નારા સાથે બજારો બંધ રાખવાની અપીલ કરવામાં આવી. સાબરકાંઠાના પ્રાંતિજમાં જૂથ અથડામણની ઘટના બનવા પામી હતી, જેના દ્રશ્યો પણ જોઈ શકાય છે કે પથ્થરમારો જે થયો હતો, રસ્તા ઉપર હજુ પણ પથ્થરો જોવા મળી રહ્યા છે. આ લોકો એકદમથી 200-250 માણસનું જોલું ઘાંચીનું આવી ગયું. અમારા મહેલાના તો કોઈ છોકરાઓ ઘરે અહીં મહલ્લામાં હતા જ નહીં, કેમ કે અમારા વરસગોળ કારકામાન થાય છે એટલે બધા ઉઘરાણું કરવા માટે નીકળેલા. અને આ લોકો હથિયારનો પથ્થરમારો હંગાતી જ આ લોકો તૈયાર થઈને આવ્યા હતા અને પેલા ભાઈના ઘરમાં પહેરી ગયા અને ભાઈને માર્યા અને પછી એક બીજા ભાઈને ખેંચીને અને ભાઈને પથ્થરમારો કરીને ભાઈને બી મારી નાખ્યા અને લાઇટો બાઇટો તોડી નાખી. અને જે વખતે પોલીસ બધા સાહેબોને બધા આવ્યા એ વખતે તો અમારે બધું ઠંડુ પડી ગયું. એ પહેલાં બધું થઈ ગયું અને એ લોકો બધું હત્યારો હંગાતી જાયેલા હતા ને આ લોકોએ બધું મારામારી કરી અને પછી એ લોકો નીકળી ગયા. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ શહેરની અંદર મોટા માઠ વિસ્તારમાં ગઈ રાત્રિએ બે જૂથો વચ્ચે અથડામણ થયું હતું. જે પ્રકારે દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રમાણે આ મોટા માઠ વિસ્તારની અંદર જે જૂથ અથડામણ થયું હતું તે દરમિયાન એક ઇકો ગાડીના કાચ પણ ફોડવામાં આવ્યા હતા, નુકસાન પણ કરવામાં આવ્યું હતું. જે પ્રકારે દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રમાણે સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત આ વિસ્તારની અંદર ખડકી દેવામાં આવ્યો છે. રાત્રિ દરમિયાન પૈસાની લેતી દેતી અનુસંધાને બે જૂથો વચ્ચે આમને સામને પથ્થરમારો થયો હતો. જે પ્રકારના દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રમાણે જે પથ્થરો છે તે પણ નજરે ચડી રહ્યા છે. અત્યારે હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. જોકે જે આ વિસ્તાર છે, આ વિસ્તારની અંદર રહેતા જે સ્થાનિકો છે તે સ્થાનિકોમાં પણ એક ભયનો માહોલ ઊભો થયો છે. સાબરકાંઠા જિલ્લાની એલસીબી, એસઓજી સહિતની જે પોલીસ છે તે અત્યારે હાલ ઘટના સ્થળે ખડકી દેવામાં આવી છે. પોલીસ દ્વારા 30 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે, હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. આ જૂથ અથડામણ સમયે એક વ્યક્તિનું મોત થવા પામ્યું હતું. તેઓને અત્યારે હાલ પ્રાંતિજ સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવે છે. અત્યારે હાલ જે પ્રકારના જે દ્રશ્યો જોયા તે પ્રમાણે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના જે લોકો કાર્યકર્તાઓ છે તે આજે પ્રાંતિજ શહેરમાં સ્વયંભૂ બંધ કરાવવા માટે નીકળ્યા હતા. દર્શન પટેલ, એબીપી અસ્મિતા, સાબરકાંઠા.